બધાને યાદ કરવા સવારા માં ભગવતી અહીંયા બેઠા છે. જય હો જય હો. ભલે ભલે માં અહીંયા ચુંદડી ઉઢાડી આ પ્રમાણ માનો. માને ખરા હૃદયથી યાદ કરીને તો માં ભદ્રાઈ છે વાલાઈ. મારે પહેલી વાર જો આવવાનું થયું તો માં ભદ્રાઈને આંગણે આવવાનું થયું છે. મને એટલી ખબર છે. અહીંયા નવી બંદરને આંગણે માં ભદ્રાઈએ મને, અને એ સમય તો એટલું બધું કાંઈ બહુ માહોલ નહીં વાલા, પણ તમારો પ્રેમ હજી એનો હિસ્સો એ મને જોવા મળ્યો. હજી આજે 45 વર્ષ થયા છે આ મંચમાં છે, તો તમારો પ્રેમ એનો વધતો જાય છે. દાડે દિવસે કાયમ માટે વધે છે વાલા. જો સદગુરુ ચરણમાં સદાય દિવાળી, કદી ન દેખી સંતો રહેન અંધારી. અંજવાળા છે વાલા. એટલે આપણે માં ભગવતી ભદ્રાઈ માને યાદ કરવા છે. માં ભગવતીને ખોળે બધાય રમીને મોટા થયા છીએ આપણે, અને માં આપણી માટે સદાય મહેરબાન છે. બાજુમાં પીર બાબા બેઠા છે, અને જેને વિશ્વાસે આપણે બેઠા છે એ આપ ધણીનો ધણી છે. રામદેવજી મહારાજ આપણો બધાયનો ધણી છે. અને આપણે તો એવી જગ્યાએ સ્વર્ગ બીજું તમને ન જોયું હોય ને તો આને સ્વર્ગ કહેવાય. સ્વર્ગની બહુ આશા નહીં કરવાની, આ સ્વર્ગ જ છે. આવો ભવ્ય જેને ભગીરથ કાર્ય જે કહેવાય, અને આ સમયમાં પાછું કફરા સમયમાં એમ, અને ઘણી વારનો માણસને સમય નથી, ઘણી વારનો સમય નથી. એમાં તમે એક થઈને અલગ ધણીને આરાધો છો તો મારો નાથ બધાયની મનોકામના પૂર્ણ કરે, બધાયની મનોકામના પૂર્ણ કરે. નુરીજાન સતવાદી આજ મારા ભાઈલા આરાધો, એક મન કરો ને આરાધ. ઈયા આમાં હરખો આરાધ થાય તો મળદા બેઠા થઈ જાય, આ જ આરાધ, બીજો કોઈ આરાધ નહીં. અને માં ભદ્રાઈને યાદ કરી. અરે યાર ઉતારું રે ઓજી રે મે ભદ્રાઈ માતની.
ઓજી રે સખી બદલાઈ પોતાનો જાણી ઓજી રે હજુર પીર દી હાજર